જય સિયારામ, જય દાતર બાપુ. મિત્રો, આશા કરું છું કે તમે સ્વસ્થ હશો, મસ્ત હશો, પોતપોતાની લાઈફની અંદર ખુશ હશો. મિત્રો, આજે આપણે જવાનું છે પાલનપુર. આપણે એક જસલણી રોડ ઉપર એક સાઈડ જોવાની છે. જસલણી રોડ ઉપર સાઈડ જોઈને આપણે ડીસા હાઈવે એક નવી સાઈડ ચાલુ કરવાની છે. મિત્રો આજે આપણે સ્લેબ કટિંગનું કામ કરવાનું છે. મિત્રો, લગભગ 4 થી 5 દિવસ ચાલે એવું કામ છે. મિત્રો, તો બ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો. મિત્રો, જય સિયારામ, જય દાતર બાપુ. મિત્રો, નમસ્કાર મિત્રો, જય સિયારામ. મિત્રો, આપણે આવી ગયા છીએ પાલનપુર. આપણે અત્યારે છીએ પાલનપુર એલિવેટર બ્રિજ નીચે, અને અહીંયાથી આપણે કારીગરને લઈને પછી આપણે સાઈડ ઉપર જવાનું છે. મિત્રો આપણે સાઈડ પર પહોંચી ગયા છીએ. સરસ મજાની સોસાયટી છે મિત્રો, અને અહીંયા આપણે થોડું કામ કરવાનું છે. એક દિવાલની અંદર દરવાજો પાડવાનો છે. મિત્રો, થોડું જ કામ છે એટલે આપણે ઝડપી કામ પતાવી દઈએ. પતાવીને પછી આપણે બીજી સાઈડ પર જવાનું છે. મિત્રો આપણું કામ ચાલુ થઈ ગયું છે. સરસ મજાનું તોડફોડનું કામ ચાલી રહ્યું છે. રાહુલભાઈ કામ કરી રહ્યા છે. મિત્રો, આજે આપણે છે 2 કારીગર છે, રાહુલ ઠાકોર ને નટવર ઠાકોર. બંને કારીગરો કામ ઉપર લાગ્યા છે. આ છે મિત્રો નટવરભાઈ. મિત્રો, આપણો દરવાજો કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે અંદરનું કામ ચાલુ કરવાનું છે. અંદર પણ થોડું તોડફોડનું કામ કરવાનું છે. મિત્રો, અહીંયા આ દિવાલ પાર્ટીશન થોડું તોડવાનું છે. મિત્રો આપણું કામ પતી ગયું છે ને આપણે આવ્યા છીએ કાળુભાઈની હોટલે. કાળુભાઈ સરસ મજાના ભજીયા બનાવી રહ્યા છે, અને આપણા બેઠા છે રાજુભાઈ રાજપૂત છે, અને કાળુભાઈ ઠાકોર છે. કાળુભાઈ સરસ મજાના ભજીયા બનાવી રહ્યા છે. અને મિત્રો, આમની દુકાન આવેલી છે ગંગાપુરા સ્કૂલની બાજુમાં. સરસ મજાના ભજીયા બનાવે છે. આપણા મિત્ર જ છે કાળુભાઈ. મિત્રો, આપણે સરસ મજાના ભજીયા ખાઈ લીધા છે, અને સરસ મજાનો ઇવનિંગનો માહોલ છે. મિત્રો, અને કાળુભાઈ હજી ભજીયા બનાવી જ રહ્યા છે. મિત્રો, કોઈને સારા ભજીયા ખાવા હોય તો ગંગાપુરાના બસ સ્ટેન્ડે કાળુભાઈની સરસ મજાની દુકાન છે. મિત્રો, આ છે રાજુભાઈને એમનો સન. મિત્રો, સરસ મજાનો માહોલ છે. મિત્રો, અહીંયા આપણે વ્લોગને એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય સિયારામ, જય દાતર બાપુ.